ભુજ એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે 3 શખ્સોની ધરપકડ કરી હતી, જેમના કબજામાંથી તલવાર, છરી જેવા ઘાતક હથિયાર મળી આવ્યા હતા. કોગ્નિઝેબલ ગુનો કરવાના ઇરાદે ગેરકાયદે હથિયાર રાખી જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છના જાહેરનામાનો ભંગ કરનાર 3 શખ્સોને એલસીબીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોહમ્મદ અસલમ અબ્દુલ ગફુર સમા, ઉંમર વર્ષ 40, રહેવાસી બકાલી કોલોની, કોડકી રોડ, ભુજ; મોહન ઇબ્રાહિમ સુમરા, ઉંમર વર્ષ 31, રહેવાસી કેમ્પેરિયા, એકતા ગલી, ભુજ; અને એજાજ અહેમદ જત, ઉંમર વર્ષ 29, રહેવાસી ગાંધીનગરી, ઇમામ ચોક, વાળાને એલસીબીએ પકડી પાડેલ છે. જ્યારે તેમની પાસેથી તલવાર, ધારિયા અને છરી જેવા ઘાતક હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, સુનિલ પરમાર, પરબતભાઈ ચૌધરીના કરી હતી.